સર તમને આઈઆરમાં આવ્યા પછી આઈઆરનું કેમ્પસ એનું એન્વાયરમેન્ટ કેવું લાગ્યું? તમારી ક્વોલિટી જૂની યાદ તાજી થઈ ગઈ કે નહીં? ના ભાઈ ના, હું જે કોલેજમાં હતો એની વાત જ જવા દો. પણ આ કોલેજમાં જ્યારે આમ ગાંધીનગરથી આમ નજીક આવતા હતો થઈ જશે કેવી કોલેજ હશે, ફોરેનમાં આવી ગયા એવું લાગે. પછી આમ ગેટમાં એન્ટર થયા અને પછી જે કેમ્પસ છે, ભાઈ તમે લોકો બહુ નસીબદાર છો, જોરદાર છો. અને આગળ જે અહીંયા એડમિશન લેવાના છે એ બધા પણ જોરદાર છે. બાકી અમારી કોલેજમાં તો બેસવું નહોતું ગમતું, પણ તો ક્યાંથી ગમે. સર અહીંયાની તમે લાઇબ્રેરીઝ જોશો, અહીંયા ક્લાસરૂમ જોશો તો તમને એવું થશે યાર કે મેં અહીંયા એડમિશન લીધું તો હું ભણવાનું મન થાય. બધી રીતે સરસ છે કેમ્પસ, નેચરની દ્રષ્ટિએ પણ બહુ સરસ છે, હાઈટેક પણ છે. મેં બધું જોયું, ઇક્વિપમેન્ટ્સથી માંડીને બધું જ બહુ સરસ છે. અને મને એવું થયું ફરી ભણવું જોઈએ. આપશો ફરી એડમિશન તો ફરી લઈએ. 100% વાત કરીએ. અમે બે ફ્રેન્ડો ફરી યાદો તાજી. 100% તો તમારા તમે બે ફ્રેન્ડો બી જોડાઈ જશે. ચોક્કસ 100%. તમે આ જે સ્ટોરી કહી રહ્યા છે એ પ્રમાણે એવું લાગે છે ફિલ્મ બહુ કોમેડી હશે, જોવાની મજા આવી જશે યાર. 2 કલાકની ફિલ્મ છે, એમાં વચ્ચે જે 10 મિનિટ ઇન્ટરવલ પડે એમાં તમને બ્રેક મળશે હસવામાંથી. બાકી થ્રુ આઉટ હિલેરિયસ ફિલ્મ છે, ફન કદાચ એવું પણ બને કે ઇન્ટરવલમાં એવું થાય કે હવે બહુ પેટ દુખે છે, કદાચ બીજો પાર્ટ હમણાં પછીના શોમાં જોવું. અચ્છા, તો જોવા જવું જ પડશે ભાઈ. યસ યસ. 13 સપ્ટેમ્બર તમારા નજીકના થિયેટરમાં. થેન્ક યુ સો મચ. વેલકમ.